જય ગૌ માતા. વાલા સ્નેહીજનો, ભારતીય સનાતન પરંપરામાં દેવ સેવા, ગૌ સેવા, જન સેવા, અતિથિ સેવા કાયમને માટે અગ્રસર રહી. આજની વિષમ સમસ્યામાં જ્યારે આપણી પરંપરામાં કહેવાતું હતું કે માનવ જાતની અંદર અદ્ભુત અને અલૌકિક શક્તિ રહેલી છે, પરંતુ જ્યારે માણસ બીમાર પડે છે અને કોઈ ઈલાજ ન રહે ત્યારે આયુર્વેદિકને સહારે જાય છે. એ આયુર્વેદિકનો સહારામાં આપણને પ્રથમ જો સ્થાન પ્રાપ્ત થતું હોય અને જો કોઈ સહભાગી થતું હોય તો ગૌ સેવા. ગાયોની સેવા કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ગૌ આધારિત, ગાયોના આધારિત જો ખેતી હોય તો એને કારણે પણ એ ખેત પેદાશથી આપણા જીવનના નિર્વાહ માટે અને વ્યવસ્થા માટે અને શરીરને પૂરેપૂરું પોષણ મળી રહે એટલા માટે સવિશેષ લોક જાગૃતિ આવે અને ગૌ સેવા ઉપર ધ્યાન આપે. ગાય, ગામડું અને ખેતી આબાદ અને આઝાદ બનાવવું હોય તો લોકોએ સુચારુ રૂપ છે આવા કામમાં ધ્યાન આપવું પડશે અને આગળ આવવું પડશે. ઘણી વિકૃતિઓ બીજી ખેત પેદાશમાં આવી છે. આ ખેત પેદાશની વિકૃતિને ડાઉન કરવા માટે આપણે આવો સૌ સાથે મળી ગાયના સાથે, ખેતીને સાથે લઈ અને ગામડાને સાથે લઈ અમારી ગૌ, ગાય, ગામડું અને ખેતીની યાત્રા ગોંડલથી સોમનાથ નીકળી રહી છે. તો એને સફળ બનાવવા માટે આપ સૌ સહભાગી બનો એવી અમારી આપ સૌને નિવેદન છે. ગિરનારી મહારાજના આશીર્વાદથી અમારા ઈષ્ટદેવતા છે ગોરક્ષનાથજી, એમના જ્યાં પણ દર્શન કરો ને તો ગાયના દર્શન થાય છે એમની સાથે. તો ગૌ રક્ષાનું કામ કરતાં કરતાં ગૌ વિકસિત અને આપણો સૌનું જીવન તંદુરસ્ત રહે એવી સદભાવના સાથે ગાયની સેવા માટે આપણે આગળ વધીએ અને આ કાર્ય જ્યારે ગાય, ગામડું અને ખેતીને વિકસિત અને આગળ લઈ જવા માટે અમારા આ યુવાનો સૌ મહેનત કરી રહ્યા છે. તો પ્રભુ પ્રાર્થના એમને સફળતા આપે પરમાત્મા. એવમ અસ્તુ. આદેશ. જય ગિરનારી.